આ નવરાત્રી પણ ચાલી રહી છે અને નવરાત્રી ઉત્સવ વિશે થોડું કમલેશભાઈ કહેજો. હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર અને ગુજરાતનું જે હાર્ટ કહેવાય, માન કહેવાય, સન્માન કહેવાય એવો પવિત્ર તહેવાર એટલે નવરાત્રિ. તો આ તકે નવરાત્રિ પર્વની મારા દેશવાસીઓ, તમામ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવું છું. ગૌરક્ષક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કમલેશભાઈ ડઢાણિયા સાથે આપણે વાત કરીશું કે આમ આદમી પાર્ટી 64 ધાંગધ્રા હળવદ વિધાનસભાના સહપ્રભારી છે અને તેની સાથે આપણે આજે ચર્ચા કરીશું ગૌરક્ષક ન્યૂઝમાં કે આજે આમ આદમી પાર્ટી જે ગુજરાતની અંદર દિવસે અને દિવસે આજે આ વર્ચસ્વ વધતું જાય ત્યારે આપણે સાથે જોડાયેલા છે કમલેશભાઈ ડઢાણિયા. એમાં આપણે એના જે થોડા મુદ્દા છે તેની એ મુદ્દા પણ આપણે ખેડૂતોના મુદ્દા છે, રોડ રસ્તાના, નગરપાલિકા ગટર સ્ટ્રીટ લાઇટોના પણ મુદ્દા છે, શિક્ષણ અને વિસાવદરની ચૂંટણીના જે પ્રચાર વિશે પણ આપણે જે વાત કરી છે કમલેશભાઈ ડઢાણિયા. તો આપણે કમલેશભાઈ ડઢાણિયા આપનું ગૌરક્ષક ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને આપણે વાત કરીશું જે કમલેશભાઈ ડઢાણિયા સહપ્રભારી છે આમ આદમી પાર્ટીના. તો શું કહેશો કમલેશભાઈ? સૌ પ્રથમ તો ગુજરાતની જનતાનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રિ, હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર. તો સૌ ગુજરાતીઓને નવરાત્રિની શુભકામના. ઘણા સમય પછી એ જ સુરેશભાઈ સોનગરા છે કે જેને ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ બન્યા હતા ત્યારે ઇન્ટરવ્યૂ લીધું હતું અને એની અંદર આપણે વિસાવદર અને ગોપાલભાઈ ઇટાલિયાનો ઉલ્લેખ કર્યો હતો. તો 5 થી 6 વર્ષે જે આપણે બંને મિત્રો સાક્ષી હતા એ જે શબ્દો અને સમન્વય હતો એ આજે સાચો પડ્યો છે. વિસાવદરની જનતા ત્યારે મેં કીધું હતું ખેડૂતો ખુશ છે ગોપાલભાઈના ઉપાધ્યક્ષ બનવાથી અને આજે ગોપાલભાઈ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય છે. તો વિસાવદરની અંદર હું ગૌરવ અનુભવું છું કે મને ત્યાં 10 દિવસ આમ આદમી પાર્ટીનો ગોપાલભાઈ ઇટાલિયા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે ઈસુદાનભાઈ, રાજુભાઈ, બધા અમારા નેતાઓ, પ્રદેશના સ્ટેટના નેતાઓ તેમજ દિલ્હીના નેતાઓ સાથે કામ કરવાનો લાવો મળ્યો છે. અને વાત કરીએ હવે તો આપણા વિસ્તારના મુદ્દાની વાત કરીએ તો આપણા વિસ્તારની અંદર રોડ રસ્તાઓની સ્થિતિ જોઈએ તો બહુ ખરાબ પરિસ્થિતિ છે. ચોમાસું આવે રસ્તા તૂટે છે, વળી પાછા બનાવે રસ્તા તૂટે. મતલબ ક્વોલિટી મેન્ટેન નથી થતી. ક્વોન્ટિટી ક્વોલિટી આ બંનેનો સમન્વય થતો નથી. જે ક્વોલિટી નથી મળતી તો એ ક્વોલિટી નહીં મળવા પાછળનું કારણ શું છે? તો કે જનતાના ટેક્સના પૈસાનો સદુપયોગ નથી થતો. હવે સરકારે યોજના બહાર પાડી છે ગામથી ગામ જોડો. ગામથી ગામ જોડો યોજના બહાર પડ્યા પછી એવી 10% ગામડા એવા નથી કે જે ગામથી ગામ જોડોની અંદર રોડ બન્યા હોય. આવી જ એક યોજના આવી હતી ભાજપ સરકારની શિક્ષણ પ્રત્યેની કે 9 કિલોમીટરના એરિયામાં માધ્યમિક શાળા હોવી જોઈએ. એને આજે 15 વર્ષ થઈ ગયા છતાં પણ હજી 9 કિલોમીટરના એરિયામાં શાળાઓ, માધ્યમિક શાળાઓ પૂરતા પ્રમાણમાં બની નથી. ક્યાંક બની છે તો શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી. એટલે ગુજરાતની જનતા હવે સમજી ગઈ છે કે આ લોકો યોજનાઓ લાવે છે, પછી કોઈ બી યોજના હોય, નલ સે જલની યોજના હોય, ગામથી ગામ જોડો યોજના હોય, 9 કિલોમીટર એરિયામાં શિક્ષણની વાત હોય, માધ્યમિક શાળાઓની. તો આ લેવલે જે ગતિથી જે દેશના વિકાસ, હરણફાળ વિકાસ સાથે જે વાતો કરે છે એ વાતો અલગ છે અને જમીન ઉપરની કામગીરી
બંનેમાં તફાવત છે. ટૂંક જ સમયની અંદર આપણી હળવદ નગરપાલિકાની ચૂંટણી ગઈ. અમે પણ પ્રચારમાં હતા. ઈસુદાનભાઈ પણ અહીંયા આવ્યા હતા પ્રચાર અર્થે. તો બધાએ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીને હળવદની જનતાએ જંગી બહુમતી આપી. છતાં પણ એક પણ વિસ્તાર એવો બતાવો મને કે જ્યાં રોડ રસ્તા ને ગટરની સમસ્યા ન હોય. આપણે સરા રોડ ઉપર જોઈ છીએ, સરા ચોકડીથી અંદર જાય, દરરોજે દરરોજ ગટરનું પાણી ઉભરાય છે. અને એ ગટરનું પાણી હળવદના પવિત્ર સામંતસર તળાવની અંદર જાય છે અને ટૂંક સમયની અંદર એ પાણી ખરાબ થશે એવી પૂરી શક્યતા છે. છતાં પણ નગરપાલિકાના સત્તાધીશોને જરા પણ જો એવું હોય કે જીવજંતુ પ્રેમી હોય કે વિસ્તારનું સારું કરવું હોય તો તાત્કાલિક જે પાણી ઉભરાય છે ગટરોના એ બંધ કરાવવા છે. વાત કરીએ ખેડૂતોની, તો ખેડૂતોની અત્યારે હવે ખેડૂતોને ઉત્પાદન નીકળવાનો જે બિયારણ વાવ્યા છે એની ફસલ કાપવાનો સમય આવી ગયો છે. એ કપાસ હોય, મગફળી હોય, મગફળીની ધીમે ધીમે શરૂઆત થઈ ચૂકી છે અને આવતા અઠવાડિયાથી પુષ્કળ પ્રમાણમાં મગફળી નીકળવાનું ચાલુ થઈ જશે. તો હમણાં જ મેસેજ એવા આવ્યા છે કે મગફળી જે ટેકાના ભાવે ખરીદી કરવાની છે એમાં પણ ઘટાડો કરવામાં આવે છે. ભાઈ શા માટે? કાં તમારો સર્વે છે એ ખોટો છે કે ભાઈ મગફળીનું ઉત્પાદન આટલું છે, અથવા તો તમારી પાસે ક્ષમતા નથી કે ખેડૂતો પાસે આટલી મગફળી છે તમે સાચવી શકશો. તો આ ક્યાંય ને ક્યાંય સમન્વય થતો નથી. તો આ સમન્વય હોય, અમેરિકાથી કપાસની આયાત ડ્યુટી નાબૂદ કરી, કપાસના ખેડૂતોને નુકસાનીની વાત હોય, તો આ બધા મુદ્દે ગોપાલભાઈ, અરવિંદ કેજરીવાલજી, ઈસુદાનભાઈ, રાજુભાઈ કરપડા, અમારા પ્રદેશના તમામ નેતાઓ, રાષ્ટ્રીય નેતાઓ, જે અમે ચોટીલાની અંદર કપાસ માટે થઈ અને ખેડૂતોને બરબાદ થતા અટકાવવા માટે થઈ અને ચોટીલાની અંદર આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કુદરતી આફત અતિશય વરસાદને કારણે એ આયોજન થઈ નથી શક્યું. પણ નેક્સ્ટ ટાઈમની અંદર એ થવાનું જ છે અને ખેડૂતો સાથે ખંભે ખંભા મિલાવવાના જ છીએ. હવે પાવર ગ્રીડની કે અદાણી કંપનીની લાઇનની વાત હોય તો પણ આમ આદમી પાર્ટી ખભે ખભો મિલાવીને ખેડૂતોની સાથે જ છે. તો કહેવાનો મતલબ એ છે કે હવે જનતા જાગી ગઈ છે કે ભાઈ ફક્ત વાતોથી પેટ નથી ભરાતું, એના માટે કામ કરવું પડે છે, નક્કર કામ કરવું પડે છે, જમીન ઉપર ઉતરવું પડે છે. કાર્યક્રમો કરવાથી કશું થતું નથી. લોકોની સમસ્યાઓ અનેક છે. આપણે વાત કરીએ દેવળિયાથી, આપણી વિધાનસભાની શરૂઆત થાય છે દેવળિયા અને આમ આપણે વિધાનસભા દુદાપુર સુધી આપણી વિધાનસભા છે, આમ સીતાપુર સુધી છે. તો આ બધા વિસ્તારની અંદર હું તમે ફરીએ છીએ, રણકાંઠાના વિસ્તારોના શું પ્રશ્નો છે એ બધું આપણે જોઈએ. એટલે જનતા જે 75 વર્ષ આઝાદીના 75 વર્ષથી વધુ વર્ષ થયા છતાં પણ જનતાને સંતોષ નથી મળ્યો. વિસાવદરની એક સીટ આવવાથી જનતાની અંદર જે ઉત્સાહ છે એ ઉત્સાહ આખા ગુજરાતમાં છે, આખા દેશમાં છે કે ભાઈ આ યુવાઓ, એજ્યુકેટેડ યુવાઓ કંઈક કરી શકશે. તો હવે આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય એની અંદર પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પણ પૂરી તાકાતથી મહાનગરપાલિકા, પાલિકાની અંદર ચૂંટણીઓ લડવાની છે અને યુવાઓ, ચહેરાઓ, એજ્યુકેટેડો ને આગળ તક આપવાની છે અને પૂરી તાકાતથી ફાઇટ આપવાની છે. હવે કોંગ્રેસ તો ક્યાંય વિસાવદરની અંદર આપણે જોયું, કોંગ્રેસ તો ક્યાંય દેખાણી નથી. કેટલા મત મળ્યા, ડિપોઝિટ પણ નથી બચાવી છે. જ્યારે હું 2017માં વિધાનસભાની ચૂંટણીની આપણે હળવદ ધાંગધ્રાની અંદર શરૂઆત કરાવી, પછી 2022ની અંદર પણ વિધાનસભાની ચૂંટણી આપણે લડ્યા, તો ધીમે ધીમે હળવદ ધાંગધ્રા અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો ડેવલપમેન્ટ થતું જાય છે અને લોકોને આશા છે કે આમ આદમી પાર્ટી જ અમારી કંઈક સુખાકારી કરી શકશે. રોડ રસ્તા હોય કે શિક્ષણ હોય કે આરોગ્ય હોય કે ખેડૂતોના પ્રશ્ન હોય, તો આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને આમ આદમી પાર્ટી ચાલવાની છે
આવનારા દિવસોની અંદર તમામ ચૂંટણીઓ લડવાની છે, જીતવાની છે અને સારા લોકોને શાસનમાં બેસાડવાના છે. જે આ ખેડૂતના પ્રશ્નો છે કે શિક્ષણના પ્રશ્ન છે કે વિસાવદરની ચૂંટણીમાં જે ગોપાલભાઈને જીત મળી છે એના વિશે શું કહેશો તમે? ટૂંકમાં કહેજો. વિસાવદરની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં તમે મારું ઇન્ટરવ્યૂ લીધું હતું ત્યારે ન્યૂઝ ચેનલ અલગ હતી, આજે ન્યૂઝ ચેનલ અલગ છે, પણ વ્યક્તિ તો આપણે બંને એક જ છીએ. તો ત્યારે પણ આપણે વિસાવદરની વાત કરી હતી કે ગોપાલભાઈ ઇટાલિયાના ઉપાધ્યક્ષ બનવાથી વિસાવદરના ખેડૂતો બહુ ખુશ છે. તો આજે સાચે જ 6 વર્ષ પછી આજે ગોપાલભાઈ ઇટાલિયા ત્યાંના MLA બની ચૂક્યા છે અને મને એક મોકો મળ્યો કે વિસાવદરની અંદર 10 દિવસ મેં આમ આદમી પાર્ટી માટે ગોપાલભાઈ ઇટાલિયા માટે સમય આપ્યો અને કામ કરવાની મને તક મળી છે. તો હું ગૌરવ અનુભવું છું કે જે એ જીતની ક્ષણ હતી, ઐતિહાસિક ક્ષણ હતી, એનો મને પ્રદેશના નેતાઓ, રાષ્ટ્રીય નેતાઓ સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે. હવે વાત કરીએ ખેડૂતોની, તો ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે. ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવાના પ્રશ્નો છે, પૂરતું વળતર નથી મળતું, એની લડાઈમાં પણ અમે ખેડૂતો સાથે છીએ. ટેકાના ભાવે જે મગફળીની વાત છે ખરીદીની, તો એમાં પણ હમણાં મેસેજ આવ્યા છે કે પહેલાં વધુ મણ હતી તેમાં ઘટાડો કર્યો છે કે હવે આટલી જ લેવામાં આવશે. કપાસની વાત કરી તો અમેરિકાથી કપાસ આયાત કરી અને ગુજરાત અને દેશના ખેડૂતોને બરબાદ કરવા માટે થઈ અને અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદજી પણ આવવાના હતા, પણ ચોટીલાની અંદર કુદરતી આફત અતિશય વરસાદને કારણે એ કાર્યક્રમ સ્થગિત રાખવો પડ્યો હતો. પણ આવનારા દિવસોની અંદર એ કાર્યક્રમ ખેડૂતો માટે થવાનો છે. પિયતના પાણીની વાત કરવામાં આવે તો હમણાં જ ખેડૂતોને પિયત માટે પાણીની જરૂર પડશે ત્યારે વહેલા મોડું કરે છે. જરૂર હોય ત્યારે પાણી મળતું ને ન જરૂર હોય ત્યારે ફૂલે ફૂલ પાણી જતું હોય છે. હવે વાત કરી રોડ રસ્તાની, તો રોડ રસ્તાની અંદર આ સરકારે એવું જાહેર કર્યું છે કે ગામથી ગામ જોડો યોજના. તો ગામથી ગામ જોડો યોજનાની અંદર હળવદ તાલુકાની અંદર 10% ગામડા પણ હજી સુધી નથી જોડાણા. 10%થી પણ ઓછા ગામડા ગામથી ગામ જોડોમાં જોડાયા છે. આવી જ યોજના 15 વર્ષ પહેલાં લાવ્યા હતા આ સરકાર કે 9 કિલોમીટરના એરિયામાં માધ્યમિક શાળાઓ બનાવશું. હજી 9 કિલોમીટરના એરિયાનું એનું જે આયોજન હતું એ હજી પણ પૂર્ણ નથી થયું. અમુક જગ્યાએ શાળાઓ બની છે તો શિક્ષકો નથી. આવી સમસ્યાઓ છે. હળવદ નગરપાલિકાની વાત કરી તો ગઈ ચૂંટણીની અંદર 28માંથી 27 સીટો ભારતીય જનતા પાર્ટીને હળવદની જનતાએ આપી છે. તો સરકારે, સત્તાધીશોએ એ વિચારવું જોઈએ કે જનતાએ અમને આટલી જંગી બહુમતી આપી છે તો આ ઉભરાતી ગટરોથી અમારે લોકોને છોડાવવા જોઈએ. જે ગટરનું પાણી સામંતસર તળાવની અંદર જાય છે એ અટકાવવું જોઈએ, કારણ કે જીવજંતુઓનું મૃત્યુ થશે ગટરના પાણી ભરવાથી. અને શિક્ષણની વાત કરીએ તો આમ આદમી પાર્ટી શિક્ષણમાંથી જ ઊભી થઈ છે અને શિક્ષણ પ્રત્યે સૌથી વધુ, શિક્ષણ હોય, ખેડૂતો હોય કે આરોગ્ય હોય, એના ઉપર સૌથી વધુ ભાર દેવાના છે. ને આવનારા દિવસોની અંદર તમામ ચૂંટણીઓ, નગરપાલિકા હોય કે પછી તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય, તમામ ચૂંટણીઓ પૂરી તાકાતથી લડવાના છીએ. અને ઘણા લોકો હળવદની અંદર આમ આદમી પાર્ટીમાં જોડાણા છે, ગુજરાતની અંદર જોડાણા છે અને હજી નવા ઘણા લોકો, સારા લોકો જોડાવા માગી રહ્યા છે અને જોડાવાના પણ છે.